એક બાજુ મહાપુરુષનું વચન છે કે નિસ્સિહી એટલે કે સંસારના બધા જ કાર્યોનો ત્યાગ, જિનાલયના મુખ્ય દ્વારે બોલીને જ જિનાલયમાં પ્રવેશ કરવો, અને બીજી બાજુ એ જ વચનોનું ઘોર ઉલ્લંઘન. આ તો કેવી લોલુપતા! પ્રી તપસ્યા શૂટ પછી પ્રી વેડિંગ શૂટ પણ હવે જિનાલયમાં. પ્રભુની મર્યાદાની આ કેવી લૂંટ! રોકો રોકો રોકો! છેલ્લા થોડા સમયથી ઉપધ્યાન, અઠ્ઠાઈ, વર્ષી તપ વગેરે વગેરે તપના પારણા પ્રસંગે તાજેતરમાં પોતપોતાની પ્રસિદ્ધિ માટે વિડીયો શૂટિંગ શરૂ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર સાવ સસ્તી પ્રસિદ્ધિ માટે આ બધા શૂટિંગ થાય છે, અને એ માટે પરમાત્માના જિનાલય અને પ્રાંગણમાં મર્યાદા વગરની મુદ્રાઓમાં અને વેશમાં ફોટા પડાવે છે. હવે હદ તો ત્યાં થઈ ગઈ કે પ્રી વેડિંગ શૂટ, ફોટો વિડીયોગ્રાફી હવે પ્રભુના જિનાલયમાં થવા લાગ્યું છે. એવું નથી માત્ર તપસ્યા અને લગ્ન પ્રસંગ નિમિત્તે શૂટ થાય છે, હવે તો કપલ શૂટ પણ દેરાસરોમાં ચાલુ થઈ ગયા છે. અને આનાથી દેવાધિદેવ તીર્થંકર પરમાત્મા અને જિનાલયની ઘણી બધી આશાતના થઈ રહી છે. સાથે સાથે આવી રીતના દેવદ્રવ્યથી બનેલ જિનાલયમાં પોતાની સ્વપ્રસિદ્ધિ માટે ફોટો વિડીયો પડાવવા એ શું દેવદ્રવ્યનું ભક્ષણ નથી? દેરાસરની કલાકૃતિ એ આધ્યાત્મિક ઉત્થાન માટે છે. એનો ઉપયોગ પોતાની સ્વપ્રસિદ્ધિ માટે કરવો તેમજ એના સૌંદર્યનો વપરાશ આ રીતે કરવો એ પરોક્ષ રીતે દેવદ્રવ્યના ભક્ષણની ઘોર આશાતના છે. પરમાત્મા તત્વ અને એના માટેની દરેક વસ્તુ પ્રત્યે જીવંત પરમાત્મા જેટલું જ બહુમાન રાખીશું તો જ આપણી સંસ્કૃતિમાં અને આપણી આવનારી પેઢીમાં પ્રભુ પ્રત્યેની સંવેદના જીવંત રહેશે. ખાસ વિચારવા જેવું છે, શું જોઈએ છે, શેના ભોગે આ ટ્રેન્ડ વધે તો તેનાથી ભગવાનની અને જિનાલયની આશાતના ખૂબ વધશે. આપ શ્રી પૂજ્ય ગુરુ ભગવંતો અને સંઘના વડીલોને વિનંતી છે કે આ વિષયમાં અત્યંત ગંભીરતાથી વિચારી દેરાસર અને પ્રાંગણમાં ફોટોગ્રાફી બંધ કરાવવા જોઈએ, અને કમસે કમ પ્રી વેડિંગ અને પ્રી તપસ્યા શૂટ તો પાક્કા બંધ કરાવવા જ જોઈએ. આ પત્ર ખૂબ દુઃખી થઈ અને અત્યંત વેદના સાથે લખું છું. આપણે જ આપણા ધર્મ, તીર્થ કે પછી અન્ય ધાર્મિક સ્થળોને પોતાની હલકી સ્વપ્રસિદ્ધિ માટે સોશિયલ મીડિયા પર નીલામ કરશું અને આ આશાતનામાં નિમિત્ત બનશું તો બીજા લોકો પાસે તો શું અપેક્ષા રાખવી?